નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાતી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ અભિયાનને કેન્દ્રમાં રાખીને એક ખાસ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે યોજાયેલા આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ટેક હોમ રાશન THR અને મિલેટ્સ એટલે કે શ્રી અન્નમાંથી તૈયાર કરવામાં આવેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ હતી। આ તકે આઈસીડીએસ યોજના અંતર્ગત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતા ટેક હોમ રાશનના યોગ્ય અને આકર્ષક ઉપયોગ વિશે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નાની કઠેચી કેન્દ્ર નંબર 1 ફરજ બજાવતા મનીષાબેન પ્રજાપતિએ વાનગીઓના પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નાની કઠેચી સેજામાંથી અમે બધા બહેનોએ આ વાનગીઓ બનાવી છે, જેમાં અડધી વાનગી THRમાંથી અને અડધી વાનગી મિલેટ્સમાંથી બનાવવામાં આવી છે। તેઓએ વાનગીઓની વિગતો આપતા કહ્યું કે THR પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાળશક્તિમાંથી મુઠિયા, પુડલા, શીરો, વેજ ટિક્કી, તલસિંગના લાડુ, ઉત્તપમ, ફરસીપુરી, પૂરણપોળી, સુખડી, બીટના શક્કરપારા અને ગુલાબજાંબુ જેવી વાનગીઓ બનાવવામાં આવી છે। મિલેટ્સ એટલે કે શ્રી અન્નના મહત્વને દર્શાવવા માટે બાજરી, જુવાર, રાગી, સામો અને રાજગરામાંથી વાનગીઓ તૈયાર કરાઈ હતી, જેમાં બાજરીનો વઘારેલો રોટલો, મસાલા રોટલો, બાજરીની વઘારેલી ઘૂઘરી, જુવારની ખીચડી, સામાના ઢોકળા, જુવારનો રોટલો અને રાગીનો શીરો જેવી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શન દ્વારા સ્થાનિકોને પોષણ, THRનો મહત્તમ ઉપયોગ અને મિલેટ્સને આહારમાં સામેલ કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।